નારગોલ ગામે જોખમી ટાવર ઉતારવામાં આવ્યો। સિટી સર્વે કચેરી ઉપર લગાવવામાં આવેલ GSWAMનો ઇન્ટરનેટ ટાવરના તમામ સપોર્ટ તૂટી જવાથી ટાવર તૂટી પડે તેવી સ્થિતિ સર્જાયેલી હતી। ઉમરગામ ગત તારીખ 24 જુલાઈ 2024ના રોજ વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકાના નારગોલ ગામે સિટી સર્વે કચેરી ઉપર લગાવવામાં આવેલો ટાવર ક્ષતિગ્રસ્ત થતા અકસ્માત થાય તે પહેલા ગ્રામ પંચાયત દ્વારા ઉતારવામાં આવ્યો છે। આ અંગે મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાના નારગોલ ગામની અંદર આવેલ સિટી સર્વે કચેરીના મકાન ઉપર થોડા વર્ષો પહેલા GSWAMનો ઇન્ટરનેટ ટાવર લગાવવામાં આવ્યો હતો, જે કચેરીની અંદર સરકારી કામકાજ માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો, જે લાંબા સમયથી બંધ હાલતમાં હતો। 1 વર્ષ પહેલા આ ટાવરના 2 સપોર્ટ તૂટી ગયા હતા, જે ચાલુ વરસાદી મોસમની અંદર ભારે પવન અને વરસાદના કારણે બચેલા 2 સપોર્ટ વાયર પણ તૂટી જતા ટાવર ભારે પવનથી ડોલમડોલ થઈ રહ્યો હતો। આજુબાજુના રહીશો ભયભીત બન્યા હતા। ટાવર ગમે તે ઘડીએ તૂટી પડવાની શક્યતાને જોતા સ્થાનિકો તરફથી મળેલી ફરિયાદ આધારે ગ્રામ પંચાયત સરપંચ સ્વીટી યતીન ભંડારીએ ડિઝાસ્ટર વિભાગને જાણ કરી હતી। વિષયની ગંભીરતાને જોતા મામલતદાર કચેરીની ટીમે સ્થળ નિરીક્ષણ કરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાત્કાલિક ધોરણે જોખમી ટાવર હટાવવા માટે ગ્રામ પંચાયત સરપંચને જાણ કરતા ગ્રામ પંચાયત નારગોલ દ્વારા ક્રેન અને માણસોની મદદથી જોખમી ટાવર ઉતારી લેવામાં આવ્યો હતો। આ કામગીરીથી આજુબાજુના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો અને પંચાયત અને ડિઝાસ્ટર વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો। હું કેકુભાઈ અછાડવાલા, અમારું અહીંયા ઓશો ચીજવિલાસ ધ્યાનનું કેન્દ્ર પણ છે। અમારી બાજુમાં જ સિટી સર્વે ઓફિસ છે અને એની ઉપર ઘણા વર્ષોથી એક ટાવર હતો અને આ ટાવરની જે પરિસ્થિતિ છે એ ખૂબ જ નાજુક થઈ ગઈ હતી અને અમને થોડોક ડર પણ લાગતો હતો કે અમારા ઘર પર ન પડે અને એની જાણ અમે ગ્રામ પંચાયતને કરી હતી અને એમના પ્રયાસથી આજે આ ટાવર સહી સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યો છે। એ બદલ ગ્રામ પંચાયતનો ખૂબ ખૂબ આભાર અને હવે અમે થોડીક એક અર્થમાં શાંતિ મહેસૂસ કરીએ છીએ, કારણ કે આ ટાવર સલામત નીચે ઉતરી ગયો છે, નીચે ઉતારવામાં આવ્યો છે અને ખાસ કરીને યતીનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમને આને ખૂબ ગંભીરતાથી લીધું હતું અને સફળતાપૂર્વક કામ પૂરું કરવામાં આવ્યું છે। તો થેન્ક યુ સો મચ।